કોંગ્રેસ નેતા અને સહારનપુરના સાંસદ ઇમરાન મસૂદ વક્ફ સંશોધન બિલમાં પ્રસ્તાવિત સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં નોન મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈ મુદ્દે ભડકી ઉઠ્યા। તેમણે રોષમાં આવીને કહ્યું કે હું રામજીનો વંશજ છું, મને પણ રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો। લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરતા નિવેદન આપ્યું કે વક્ફ બોર્ડ ધર્મ વ્યવસ્થા સાથે સંકળાયેલું નથી, જેથી ધર્મના આધારે તેનું સંચાલન કરી શકાય નહીં। કોઈપણ વ્યક્તિ તેનું મેનેજમેન્ટ કરી શકે છે। કિરણ રિજ્જુના આ નિવેદનથી કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદ રોષે ભરાયા। ઇમરાન મસૂદે સરકારને પૂછ્યું કે અમારી સાથે તમારે શું દુશ્મની છે? વક્ફની કમાણીથી ગરીબ લોકોની મદદ થાય છે। વક્ફ બોર્ડમાં કુલ 22માંથી 12થી વધુ નોન મુસ્લિમ લોકો સામેલ થશે તો તેઓ શું કરશે? તમે મને રામ મંદિરના ટ્રસ્ટમાં સામેલ કરાવી દો, હું પણ રામજીનો વંશજ છું। શું મને તમે રામ મંદિરમાં ટ્રસ્ટમાં એન્ટ્રી આપશો? તમે પુરાવા માંગશો તો હું સાબિત કરી દઈશ કે હું રામજીનો વંશજ છું।